ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. હે જાજો જાજો શહેરોને સૌ ગામજો. તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. આપો જઈને શુભ ઉપદેશ જો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો. હે આપો
આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. 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 महिमा से तू जो भरा हुआ, ज्योति में सदा रहने वाला, मनुष्यों में होने जन्म लिया, फिर से यीशु जग में तू आएगा. आएगा यीशु आएगा, फिर से यीशु जग में तू आएगा. मनुष्यों में तूने जन्म लिया, फिर से यीशु जग में तू आएगा. भूमि आकाश में समा न सका, मंदिरों में तू रह न सका. चंद्र होकर चढ़नी में पैदा हुआ, मन में हमारे घर तू बना. घर तू बना यीशु, घर तू बना, मनो में हमारे घर तू बना. चंद्र होकर चढ़नी में पैदा हुआ, मनो में हमारे घर तू बना. प्रेम में आकर तू ही बसा, लोगों को अपने लिए फिरा. अग्नि और बादल में तू ही दिखा, फिर से यीशु अपना जलवा दिखा. जलवा दिखा यीशु, जलवा दिखा, फिर से यीशु अपना जलवा दिखा. अग्नि और बादल में तू ही दिखा, फिर से यीशु अपना जलवा दिखा. तूने प्रार्थना सुनी, ऐसा कि तूने सहायता की. बाबुल में तूने बेदारी भेजी, अपने लोगों को फिर से दे रिहाई. दे रिहाई यीशु, दे रिहाई, अपने लोगों को फिर से दे रिहाई. बाबुल में तूने
से दे रिहाई। तू ही हमारा राजा है, तू ही मुक्ति दाता है, फिर से आने वाला है। प्यारे प्रभु यीशु तू जल्दी आ, जल्दी आ यीशु जल्दी आ। प्यारे प्रभु यीशु तू जल्दी आ, फिर से आने वाला है। प्यारे प्रभु यीशु तू जल्दी आ। કાઢવા મુજ પાપ રૂપી વેશ તમામ, પ્રભુ ઈસુ આવ્યો દુઃખને ઠામ, સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ. स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम। स्तंभ सहित तेरे दीधो आराम, स्तुति हो हरदम। કાલ્વરી પર થયો તે કુરબાન, રુધિરની ધારથી છે આશીષ દાન, પાપી શું થાય તેમાં કરી સ્નાન, સ્તુતિ હો હરદમ. स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम। स्तंभ सहित तेरे दीधो आराम, स्तुति हो हरदम। તેવી અજાયબ અનુપમ પ્રીત, પાપી કાજે થયો પ્રાયશ્ચિત, મુક્ત કરે નિજ લોહી થકી, સ્તુતિ હો હરદમ. આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જૂના કરાર તરફ પ્રભુનું વચન આપણે વાંચતા સાંભળીએ. બાઇબલ અંદર પુનર્નિયમ 6:1-9 વચન આપણે વાંચીએ. પુનર્નિયમ 6:1-9 વચન. હવે જે આજ્ઞા, વિધિઓ તથા કાનૂનો યહોવા તમારા દેવે તમને શીખવવાને મને ફરમાવ્યું છે, એ માટે કે જે દેશનું વતન પામવા સારું તમે યર્દન ઉતરીને પ્રવેશ કરો છો, તેમાં તમે તે પાળો તે આ છે. એ સારું કે તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તથા આખા આયુષ્યભર યહોવા તારા દેવનો ડર રાખીને તેના સર્વ વિધિઓ તથા આજ્ઞાઓ જે હું તમને ફરમાવું છું તે પાળો. અને
તારી આવરદા લાંબી થાય. માટે હે ઇસ્રાએલ, સાંભળ અને કાળજી રાખીને તે પાળ. એ સારું કે જેમ યહોવા તારા પિતૃઓના દેવે તને વચન આપ્યું છે, તેમ દૂધ મધની રેલછેલવાળા દેશમાં તારું ભલું થાય અને તમે બહુ જ વૃદ્ધિ પામો. હે ઇસ્રાએલ, સાંભળ, યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે. અને યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર. અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે. અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ. અને જ્યારે તું ઘરમાં બેઠો હોય અને જ્યારે તું રસ્તે ચાલતો હોય અને જ્યારે તું સૂઈ જાય અને જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે વાત કર. અને તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ અને તારી આંખોની વચ્ચે તેમને કપાળ ભૂષણ તરીકે રાખ. અને તું તેમને તારા ઘરની બાર શાખો પર તથા દરવાજા પર લખ. આ પ્રભુનું જીવન પવિત્ર વચન છે. વાંચનાર, સાંભળનાર સગળા પર પ્રભુ આજના વચનનો આશીર્વાદ આપો. આમેન. આપણે આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થનાની અંદર જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગીય પ્રેમાળ, દયાળુ, કૃપાળુ પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા વચનો તો અદ્ભુત છે, પરાક્રમી છે અને એ વચન દ્વારા તમે અમારી સાથે સતત વાતને વ્યવહાર કરો છો. તેમાંથી મળતો આશીર્વાદ તમે અમને આપો છો. ધન્યવાદ કરીએ છીએ. આજના વચન દ્વારા પ્રભુ અમ સૌની સાથે તમે વાત વ્યવહાર કરો. તમે બોલો પ્રભુ, અમે સગળા સાંભળીએ. કૃપા તમે થવા દો. કૃપાળુ પ્રભુ, તમે મારું મુખ વચન તમે બની રહો પિતા, મારી પ્રાર્થના છે. કૃપાળુ પ્રભુ, અત્યારે તમારા હાથની અંદર અમે સૌ સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સ્વીકાર કરો બા. આમીન. ફરીને એકવાર ઈશ્વર પિતાનો ખાસ આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આજની વચનની સેવા બાઇબલ સ્ટડીની જે મને યોગ્યની વિશ્વાસુ ગણી સિનાઈ ગુજરાત ડાયોસિસના માનનીય બિશપ સાહેબ, ધ રાઇટ રેવરન્ડ ડોક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચિયન બિશપ સાહેબ, અધિકારીગણ અને સમગ્ર ટેકનિકલ ટીમે મને આ જવાબદારી સોંપી છે, તેમનો હૃદયના ઊંડાણથી ખાસ હું આભાર માનું છું. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પુનઃનિયમ 6:1-9 વચન વાંચવામાં આવ્યા. એ વચન તરફ આપ સર્વનું ખાસ હું ધ્યાન દોરવા માંગુ છું અને આશા રાખું છું કે આજના વચન દ્વારા પ્રભુ આપણ સૌની સાથે વાતને વ્યવહાર કરે. આજે જે વિષય સંબંધી આપ સર્વનું ધ્યાન દોરવા માંગુ છું એ તો ખરું ખ્રિસ્તી જીવન અને મારું આધાર વચન એ તો પુનઃનિયમ 28:2-3 એ મારું આધાર વચન છે. અને જો તું યહોવા તારા દેવની વાણી સાંભળશે તો સર્વ આશીર્વાદ તારા પર આવશે અને તને મળશે. નગરમાં તું આશીર્વાદિત થશે અને ખેતરમાં તું આશીર્વાદિત થશે. પુનઃનિયમનું પુસ્તક એ યાદગીરીનું પુસ્તક છે. પાછળ જે થઈ ગયું તે બધું જ આ પુસ્તકમાં યાદ કરવામાં આવે છે. પુનઃનિયમનો અર્થ છે બીજો નિયમ, સેકન્ડ લો. અને ઇસ્રાયેલીઓ હવે તેમની મુસાફરીના અંત ભાગમાં આવી ગયા છે અને એ રીતે પ્રભુ એના સેવક મૂસા દ્વારા વાતને વ્યવહાર કરે છે અને એમની આગેવાનીમાં તેઓ આગળ વધી રહ્યા છે. અહીંયા જે પુનઃનિયમનું પુસ્તક છે એમાં પુનઃનિયમ 10 અને 12મી કલમની અંદર ત્યાં આપણે જોઈએ તો ઈશ્વરની આજ્ઞા પાળવાનો આશીર્વાદ અને ઈશ્વરની આજ્ઞા ના પાળવાથી શ્રાપ, શિક્ષાની વાત લખવામાં આવી છે. એટલે આ પુનઃનિયમના પુસ્તકની અંદર આપણે જ્યારે જોઈએ છે તો જો તમે આ પ્રમાણે કરશો તો ને જો આ પ્રમાણે નહીં કરો તો એવા આ શબ્દો વારંવાર આપણને જોવા મળે છે. ઈશ્વરની આજ્ઞાઓ પાળો
ઈશ્વરનો આભાર માનો, પ્રેમથી તેની સેવા કરો. આ પુસ્તકનું મુખ્ય શિક્ષણ છે કે ત્યાં શું કહે છે કે ઈશ્વરની આજ્ઞાઓ પાળો, ઈશ્વરનો આભાર માનો અને પ્રેમથી તેની સેવા કરો. એ આ પુસ્તકનું મુખ્ય શિક્ષણ છે. હવે આ પુસ્તકમાં મૂસાના 3 સંદેશાઓ આપણને જોવા મળે છે અને ત્યાં તમે જોશો અધ્યાય 1 થી 4 ની અંદર પુનર્નિયમ 1 થી 4 ની અંદર ત્યાં બરાબર આપણે અભ્યાસ કરીએ તો ત્યાં આપણને જોવા મળે છે કે પાછળ જુઓ, ઈશ્વરે તમારા માટે કેવા ભારે કામ કર્યા છે, તમને દોર્યા છે, તે સંભાળો અને યાદ કરો. ત્યાં પ્રભુ એ પાછળ જે બાબતો બની ગઈ છે તે આપણને યાદ કરવા માટે એ કહે છે અને ઇસ્રાયેલ પ્રજાને પણ એ બાબતો જણાવે છે. સાથે અધ્યાય 5 થી 26 ની અંદર જોઈશું તો ત્યાં ઉપર જુઓ, ઈશ્વર તરફ જુઓ, તેણે તમને પસંદ કર્યા, પ્રેમ કર્યો. એવી ઘણી બધી બાબતો આપણને ત્યાં જોવા મળે છે અને એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમે પ્રભુને આધીન રહો. એ બાબતો આપણને આ અધ્યાયની અંદર જોવા મળે છે. અને ત્યાર પછી તમે જોશો પુનર્નિયમ ના અંદર 27 થી 33 અધ્યાયની અંદર કે બહાર જુઓ, આપણી આસપાસ જોવાની વાત, તમારી બહાર નજર કરો, બીજી દેશ જાતિઓને જુઓ, ઈશ્વરે તેમને કેવી શિક્ષા કરી છે તે જુઓ. આજે એ દેશ જાતિઓનું નામ નિશાન રહ્યું નથી. અધ્યાય 31 આપણે જોઈએ તો મૂસા એ 120 વર્ષનો થયો અને યહોશવા 80 વર્ષનો છે અને મૂસા હવે જવાબદારી યહોશવાને સોંપે છે. અને મૂસાની દફન વિધિ છેલ્લા વચનોમાં વાલા મિત્રો આપણે જોઈએ છે કે એ દફન વિધિ એ છેલ્લા વચનોમાં કહ્યા પછી મૂસા નબો પર્વત ઉપર ગયો ને ત્યાંથી પિસગા શિખર ઉપરથી ઈશ્વરે તેને કનાન દેશ બતાવ્યો અને મૂસા ત્યાં મરણ પામ્યો અને ઈશ્વરે તેને દાટ્યો અને તેની કબર ક્યાં છે તે કોઈ જાણતું નથી. આજે પણ ઈશ્વર તેના સેવકોને દાટે છે પણ તેનું કામ એ ચાલુ રાખે છે. સુવાર્તામાં મૂસાને ફરી આપણે જોઈએ છે કે હેર્મોન પર્વત ઉપર રૂપાંતર વખતે ઈસુની સાથે મૂસા અને એલિયા દેખાય છે. માંથી તમે 17 1 થી 3 વચન વાંચો તો ત્યાં એ બાબતો જોવા મળશે. અહીંયા જ્યારે ખરું ખ્રિસ્તી જીવન જીવવાની વાત આવે, કારણ કે પ્રભુએ તમને ને મને એની દયા અને કૃપામાં પસંદ કર્યા છે. પ્રભુની એવી મરજી છે કે આ પૃથ્વી પર મારા લોકો, મારા બાળકો એ મારામાં બની રહીને ખરું જીવન જીવે, ખરું ખ્રિસ્તી જીવન જીવે એવી પ્રભુની મરજી છે. ત્યારે ખરું ખ્રિસ્તી જીવન જીવવા માટે પવિત્ર આત્માના ફળો આપણે પ્રાપ્ત કરવાના છે. જ્યારે આપણે પવિત્ર આત્માના ફળો પ્રાપ્ત કરીને આગળ વધીએ છીએ ત્યારે આપણું જીવન એ ધન્ય ધન્ય બની જાય છે. આપણે ઘણા બધાને માટે આશીર્વાદનું કારણ પણ બનીએ છીએ અને માટે પવિત્ર આત્માનું કાર્ય અને તેમના ફળ બંને વચ્ચે દેખીતો જ તફાવત છે. પવિત્ર આત્માની સક્રિય સેવાનું સીધું પરિણામ આત્માનું કાર્ય છે. પવિત્ર આત્માનો આપણામાં વાસો અને તેમના પ્રત્યેની આપણી આધીનતાનું પરિણામ પવિત્ર આત્માનું ફળ છે. ગલાતી 5:17-23 દેહના કાર્યો અને આત્માના ફળ વચ્ચે સ્પષ્ટ તફાવત દર્શાવવામાં આવ્યો છે. દેહના કાર્યો ત્યાં 15 બાબતો જે સ્વાભાવિકપણે આદમના સ્વભાવનું પરિણામ છે. નવા જીવન ઉપર પવિત્ર આત્માનું સંચાલનનું પરિણામ એટલે પવિત્ર આત્માના ફળ છે. અને પવિત્ર આત્માના ફળ માટે 9 બાબતો એક વચનનો ઉપયોગ ફળની એકતા દર્શાવે છે અને જ્યાં
સુધી 9 બાબતોનો સમાવેશ ના થાય ત્યાં સુધી ફળ સંપૂર્ણ નથી. જ્યાં સુધી આ 9 કૃપા અને પ્રદર્શિત કરવામાં ના આવે ત્યાં સુધી ખ્રિસ્તી વ્યક્તિ સંપૂર્ણ નથી. અને એમાં ફળના પ્રકારો તમે જોશો ગલાતી 22-23 9 કૃપાની યાદીને એક એકમ તરીકે ત્યાં દર્શાવે છે અને એક જ ફળ ની વાત છે. પ્રેમ આ દૈવીય પ્રેમ છે. આ તો નવા જીવનમાં વાસો કરનાર ઈશ્વરની લાક્ષણિકતા છે. પહેલો યોહાન 4 પહેલો કોરિન્થી 13 ની અંદર આ બધી બાબતો ત્યાં પ્રેમ સંબંધી આપણને જોવા મળશે. હવે આનંદની વાત લખી છે કે દુનિયા જેને આનંદ માને છે તે નહીં, પરંતુ હૃદયના અભ્યંતરનો આનંદ. ફિલિપી 4 અને 4મી કલમ પ્રમાણે શાંતિ આ ઈશ્વરની શાંતિ જે આત્માને સંપૂર્ણ સંતોષ આપે છે. કોલોસી 3:15મી કલમ પ્રમાણે. જો કે આપણે બધી કલમો જોવા માંગતા નથી, પણ આ કલમોની અંદર એ બાબતો જોવા મળે છે. સહનશીલતા ધીરજની વાત છે. સામાન્ય માનવીમાં અધીરાઈ જોવા મળે છે, પરંતુ તેનાથી વિરુદ્ધનું એ સંતોમાં એ આપણને જોવા મળે છે. અને માયાળુપણું એટલે દયા અથવા રહે. ઈસુના માયાળુ સ્વભાવથી લોકો પરિચિત હતા, કારણ કે પ્રભુએ આ પૃથ્વી પર જ્યારે તેઓ હતા ત્યારે તેમણે એ પોતાનો માયાળુ સ્વભાવ બતાવ્યો અને ઘણા બધા એ માયાળુ સ્વભાવને કારણે પ્રભુની પાસે આવ્યા અને પ્રભુએ તેમને આશીર્વાદ પણ આપ્યો. ભલાઈ એટલે પરોપકાર. આ ગુણ ખ્રિસ્તી વ્યક્તિને સારા કાર્યોથી ભરી દે છે. વિશ્વાસની વાત જોઈએ તો તે વિશ્વાસુ છે અને દરેક સમયમાં તેમના પર વિશ્વાસ મૂકી શકાય એવા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ વાલા મિત્રો ક્યારેય પણ વિશ્વાસઘાત કરતા નથી અને એ પ્રભુ પર આપણે વિશ્વાસ રાખીએ છીએ ત્યારે પ્રભુ એ આપણા વિશ્વાસના પ્રમાણમાં એ આપણું કાર્ય પણ કરે છે. નમ્રતાની વાત સ્વભાવમાં તે નમ્ર છે, તે આપણા માટે પણ સાચું હોવું જોઈએ. 2 તિમોથી 2:25મી કલમ પ્રમાણે. સંયમની વાત લખી છે. પીવામાં, ખાવામાં, પહેરવેશમાં અને ટેવમાં અને ફેશનમાં સંયમ રાખવાની વાત. આ 9 બાબતો એ દેહના સ્વાભાવિક ભૂંડા કૃત્યોથી તદ્દન વિરુદ્ધ છે. આ 9 કૃપા એ ખ્રિસ્તના જીવનમાં સુંદર રીતે વર્ણાયેલી હતી, કારણ કે તેઓ પવિત્ર આત્માથી ભરપૂર હતા. અને આ જ બાબતો વાલા મિત્રો ખરું ખ્રિસ્તી જીવન જીવતા આપણી પાસે પ્રભુ આ અપેક્ષા રાખે છે. સાથે અહીંયા આપણે જોઈએ છે કે પ્રીતિનું બંધન બાંધો. આપણે માનવીય પ્રેમથી પરિચિત છે વાલા મિત્રો, અને આપણે બધા માતા પિતાના માનવીય પ્રેમનો આનંદ જન્મથી આપણે માણતા આવ્યા છે. આપણે આપણા સાથી મિત્રો અને સગા સ્નેહીઓના પ્રેમમાં ખુશી અનુભવીએ છીએ, પરંતુ તેઓનો પ્રેમ ચંચળ છે. 1 કોરિન્થી 13માં તમે જોશો કે જે બાઇબલમાં પ્રેમનો અધ્યાય છે તેમાં નક્કી કર્યા મુજબના પ્રેમના ધોરણ કરતા ઘણો ઉતરતી કક્ષાનો છે. 1 કોરિન્થી 1-13 વચ્ચેની અંદર આપણે બાઇબલ અંદર વાંચીએ તો ખ્રિસ્તના પ્રેમને પ્રગટ કરતું વિવરણ છે. મંડળીમાં સારામાં સારી અને ઉચ્ચતમ સિદ્ધિઓ સાચા ખ્રિસ્તી પ્રેમ વિના નિરર્થક છે. કલમ 1 મુજબ મંડળીમાં કે જીવનમાં મનુષ્યની વકૃત્વ કળા સાચા પ્રેમ વિના નકામી છે. પ્રેમ આવશ્યક છે. પ્રબોધ કરતા પ્રેમ વધુ જરૂરનો છે. ગૂઢ બાબતો કરતા પણ વાલા મિત્રો પ્રેમ વધુ આવશ્યક છે. જ્ઞાન કરતા પ્રેમ વધુ આવશ્યક છે. તમામ ડિગ્રીઓ મેળવી લો તો પણ વાલા મિત્રો
અને વિશ્વાસ કરતા પ્રેમ વધુ આવશ્યક છે. રાઈના દાણા જેવો વિશ્વાસ એ અદ્ભુત છે, પરંતુ પ્રેમ વિના નકામો છે, ને પ્રેમ વગર માનવી વાલા મિત્રો કંઈ જ નથી. પ્રેમ એ ઉદાર છે. પ્રેમ વગર આપેલું દાન વ્યર્થ છે. ઈશ્વરે આપવા દ્વારા પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યો છે. પ્રેમ સહન કરવા શક્તિમાન છે. 1 કોરિન્થી 13:4 પ્રમાણે પ્રેમ અદેખાઈ કરતો નથી. પ્રીતિ અદેખાઈ કરતી નથી. સાચો પ્રેમ સફળતા, બક્ષિસો, તાલંતો અને બીજાની વસ્તુઓની અદેખાઈ કરતો નથી. પ્રેમ નમ્રતા જાળવે છે, અને સાચો પ્રેમ હંમેશા પોતાના કરતા બીજાને વધુ ઊંચું સ્થાન આપે છે, અને સાચો પ્રેમ દરેક સમયે યોગ્ય રીતે વર્તે છે. પ્રેમ સ્વાર્થી નથી. પ્રેમ ત્યાગ, બલિદાન અને ઉદારતાથી આપે છે, અને સાચો પ્રેમ એ ખીજવાતો નથી, પણ ઘણું બધું ગળી જાય છે. પ્રેમ નિંદા કરનાર, ઠપકો આપનાર કે બડબડ કરનાર, વજવનાર, શંકાશીલ કે દોષ મૂકનાર નથી. અને પ્રેમ પાપને ચાહનાર નથી. સાચો પ્રેમ પાપનો તિરસ્કાર કરે છે, તેને ધિક્કારે છે, અને પ્રેમ અનંત છે. પ્રેમ સર્વોચ્ચ છે વાલા મિત્રો, ને ખ્રિસ્તનો પ્રેમ જ આપણને રોજે રોજ તેની સેવા કરવા ફરજ પાડે છે. અહીંયા જ્યારે ખરું ખ્રિસ્તી જીવન જીવવાની વાત આવે તો એમાં ખ્રિસ્તનું જ્ઞાન પ્રાપ્ત કરો. જ્યારે આપણે ખ્રિસ્તનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, ખ્રિસ્તના નમૂને, ખ્રિસ્તને પગલે આપણે ચાલીએ છીએ, અને ત્યારે વાલા મિત્રો પ્રભુને પણ મહિમા મળે છે. અને જે ઈસુનું જ્ઞાન છે એ જ્ઞાન આપણે જ્યારે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે વાલા મિત્રો આપણું જીવન પણ ધન્ય ધન્ય બની જતું હોય છે. ઈસુ ખ્રિસ્તે પૃથ્વી પરના જીવન દરમિયાન શિક્ષણ આપ્યું હતું. પૃથ્વી પરના સેવા દરમિયાન ઈસુએ 3 વખત લંબાણથી ઉપદેશ કર્યા. પહાડ ઉપરનું ભાષણ માંથી 3-7 અધ્યાયની અંદર, અને જેતુન પહાડ ઉપરનું ભાષણ માંથી તમે 24-25 ની અંદર એ અધ્યાયની અંદર તમે જોઈ શકશો. ઉપલી મેડી ઉપરનું ભાષણ 13-16 અધ્યાયો, અને 17મો અધ્યાય પણ તેમજ સંભવિત છે. તે ઉપરાંત ઘણા ટૂંકા સંદેશ ઉપદેશો કર્યા. કોઈકે એવું કહ્યું છે કે પહાડ ઉપરનું ભાષણમાં ઈસુએ પહાડ ઉપરના ભાષણમાં ઈસુએ 18 વિષયોને આવરી લેતું શિક્ષણ આપ્યું છે. માંથી 7:28-29 લોકો તેના ઉપદેશથી અચરજ થયા, કેમ કે શાસ્ત્રીઓની પેઠે નહીં પણ જેને અધિકાર છે તેની પેઠે તેઓને ઉપદેશ કરતો. ઉદ્ધાર સંબંધી ઈસુનું શિક્ષણ આપણે જોઈએ છે. નિકોદેમસ સાથે વાત કરતા તેમણે કહ્યું કે તારે નવો જન્મ પામવો જ જોઈએ. યોહાન 3:1-15 વચન ની અંદર એ બાબતો આપણને ત્યાં જોવા મળે છે. અહીંયા દૈનિક ખ્રિસ્તી જીવન સંબંધી પણ ઈસુએ આપણને ઘણું બધું શિક્ષણ આપ્યું છે, અને કે છે માથી 5:33-48 આપણને શીખવામાં આવ્યું છે ફરોશીઓ અને જૂઠા પ્રબોધકો સંબંધી ઈસુનું શિક્ષણ. જૂઠા પ્રબોધકો અને ધર્મ ઢોંગીઓને ઈસુ સખતાઈથી ખુલ્લા પાડે છે. માથી 23:13 જે લગભગ આગળની જે કલમો છે એમાં આપણને એ બાબતો જોઈ શકાય છે. કે જે કારભારીપણા વિશે ઈસુનું શિક્ષણ પણ આપણે જો લુક 12:16-34 સંપત્તિ અને નાણાંનો યોગ્ય ઉપયોગ વિશે ઈસુ શિક્ષણ આપે છે. સ્વર્ગ અને નર્ક સંબંધી પણ ઈસુનું શિક્ષણ માંથી 25:41 ની અંદર, ને ત્યાં કહે છે કે સુવાર્તાઓમાં નર્ક અને તેની યાતનાઓ સંબંધી 70 વખત આપણા પ્રભુએ ઉલ્લેખ કરેલો છે. ફળવંત જીવન સંબંધી પણ ઈસુનું શિક્ષણ આપણને મળે છે, અને આ ખરું ખ્રિસ્તી જીવન જીવવામાં આપણને ઘણું જ ઉપયોગી બને છે, અને ખરું ઘણું
ખરું ખ્રિસ્તી જીવન જીવતા ઘણા બધા કુટુંબો જીવનને પ્રભુએ આશીર્વાદ પણ આપ્યો છે. અને માટે અહીંયા ફળવંત જીવન સંબંધી ઈસુનું શિક્ષણ યોહાન 15:1-17 ની અંદર આપણને જોવા એ મળે છે ને ત્યાં એ સંબંધી વિગતવાર આપણને શિક્ષણ મળે છે. ભવિષ્ય વચન સંબંધી ઈસુનું શિક્ષણ પ્રેમ ખ્રિસ્તી વ્યક્તિની સર્વોચ્ચ નિશાની છે. યોહાન 13:35 જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણે કે તમે મારા શિષ્યો છો. ઈશ્વરના વચનો પાળો. ખરું ખ્રિસ્તી જીવન જ્યારે જીવનની વાત આવે તો ઉત્પત્તિથી તો છેક પ્રકટીકરણ સુધી અને બાઇબલની અંદર આપણને પ્રભુ ઘણી બધી જગ્યાઓમાં શિક્ષણ આપે છે, આજ્ઞાઓ આપે છે અને ઈશ્વરની આજ્ઞા આપણે પાળીએ છીએ, ઈશ્વરના વચનો આપણે પાળીને જીવન જીવીએ છીએ ત્યારે પ્રભુ એના અનેકવિધ આશીર્વાદો આપે છે. ને ઈશ્વરનું વચન એ તો ઈસુ ખ્રિસ્ત અને પવિત્ર આત્મા ઈશ્વરની મહાન બક્ષિસો છે. તે ઉપરાંત ઈશ્વરનું વચન બાઇબલ ઈશ્વરની માનવજાતની ત્રીજી મહાન બક્ષિસ છે. અને બાઇબલને દર્શાવનાર એવા 7 પ્રતીકો છે અને એ તો તલવાર છે. બાઇબલના વચનો તીક્ષ્ણ વચનો છે જે સાંભળનારને મનમાં ખાતરી કરાવે છે. હેબ્રી 4 અને 12મી કલમ પ્રમાણે. અને એ વચનો આપણે બરાબર સાંભળવાના છે, પાળવાના છે, ત્યારે જ આપણું ખ્રિસ્તી જીવન એ ખરેખર ધન્ય બની જતું હોય છે. એ પ્રભુનું વચન એ તો હથોડા સમાન છે. બાઇબલના વચનો એ શક્તિશાળી છે અને સાંભળનારની પ્રતિકાર શક્તિને તોડી નાખનાર છે. બીજ સમાન છે. બાઇબલના વચનો સાંભળનારને નવું જીવન આપનાર છે. અને ઈશ્વરના વચન એ તો વિશ્વસનીય વચનો છે જે માનવીને પોતાના સાચા વ્યક્તિત્વની પ્રતીતિ કરાવે છે. એ ઈશ્વરનું વચન એ અગ્નિ સમાન છે. બાઇબલના વચનો સળગતા અગ્નિ જેવા છે જે સાંભળનારના જીવનમાં ઈશ્વરને અણગમતી દરેક નકામી બાબતોને બાળીને ભસ્મ કરે છે. યર્મિયા 23 અને 29મી કલમની અંદર એ બાબતો તમે જોઈ શકો છો. ઈશ્વરનું વચન એ તો દીવો બાઇબલ વિશ્વાસી અને દરરોજના જીવનમાં નવો પ્રકાશ આપી દોડનાર છે. પ્રભુનું વચન એ ખોરાક છે. બાઇબલ આત્મામાં વૃદ્ધિ પમાડનાર એટલે પૌષ્ટિક ખોરાક છે. દૂધ અને અન્ન સમાન છે. 1 પિતર 2 અને 22મી કલમ પ્રમાણે. એટલે તેને પ્રેમપૂર્વક વાંચો. હું મારા ખ્રિસ્તી વિશ્વાસ જીવન યાત્રાની અંદર અને પ્રભુની સેવાની અંદર 16મી વખત આખું બાઇબલનું વાંચન કરી રહ્યો છે. અને જ્યારે પ્રભુનું વચન જ્યારે વાંચું છું, જ્યારે પ્રભુનું વચન વાંચીએ છીએ ત્યારે પ્રભુ અનેક રીતે આપણી સાથે વાતને વ્યવહાર કરે છે. તેમાંથી મળતો પ્રભુ આપણને આશીર્વાદ પણ આપે છે. એટલે જ્યારે આપણને તક મળે ત્યારે પ્રભુના લોકો, બાળકો, સેવકો, સેવિકાઓ તરીકે આપણે પ્રભુના વચનને પ્રેમપૂર્વક પ્રાર્થના સાથે અને તેને આદર ભાવ સાથે આપણે વાંચીએ અને તેને પ્રાર્થના સાથે આપણે જ્યારે વાંચીએ છીએ તેનું મનન આપણે કરીએ છીએ વ્યવસ્થિત રીતે ત્યારે વાલા મિત્રો પ્રભુ તેનો આશીર્વાદ પણ આપણને આપે છે. ઈશ્વરનું વચન તો આપણા માટે અમૂલ્ય ખજાનો છે અને એમાં ઘણું બધું એ શિક્ષણ સમાયેલું છે ને આ વચન એ આપણને ખરું ખ્રિસ્તી જીવન જીવવામાં વાલા મિત્રો આપણને ખરેખર મદદરૂપ બને છે. પ્રભુનું વચન જ્યારે આપણે જોઈએ છીએ કે ખરું ખ્રિસ્તી જીવન એ તો જ્યારે જીવો હોય તો જગતમાં જ્યોતિઓ જેવા દેખાવ. દીવો તેની તદબીર એટલે બીજો પિતર 1:19 વળી અમારી પાસેથી વધારે ખાતરીપૂર્વક વાત એટલે ભવિષ્ય વચન છે. તેને આધારે ઠેકાણે એ પ્રકાશ કરનાર દીવાના જેવા જાણીને જ્યાં સુધી પો ફાટે અને સવારનો તારો તમારા અંતઃકરણોમાં ઉગે ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારું.
બળતી મશાલ ઉત્પત્તિ 15 અને 17મી કલમની અંદર પ્રકાશ તો એટલે યુહાન 3:35 તેલથી લાગતા રહે છે, તેને વાસણમાં રાખે છે, વારંવાર દિવેટ કાપીને ઠીક કરવી પડે છે, વપરાતા હતા. કારણ કે આ બધી જૂના કરારની અંદર પણ એ સંબંધી એ આપણને આપણા જીવનને લાગુ પડે એ રીતની આ કલમો ત્યાં આપણને જોવા મળે છે. મંડપમાં અજવાળો આપવા નિર્ગમન 25-37મી કલમની અંદર ત્યાં તેનો ઉપયોગ થતો હતો. ખાનગી ઓરડાઓમાં ઉપયોગ થતો હતો. રાતની વખતે લગ્ન પ્રસંગે અને રાતની વખતે બહાર જનાર ઘણીવાર આખી રાત બાળતા ઘરમાંના સર્વને અજવાળો આપવા દીવી પર મૂકવામાં આવતો. અને આરબના કહેવામાં આવે છે કે તંબુમાં પ્રકાશતા દીવાનું લાગુકરણ અયુબ 29:3-4 ની અંદર ત્યાં એ બાબતો જોવા મળે છે. એટલે જગતમાં જ્યોતિઓ જેવા દેખાવ. પ્રભુ આપણને આપણી પાસે એ જ અપેક્ષા રાખે છે કે પ્રભુના લોકો બાળકો તરીકે આપણે જ્યોતિઓ જેવા દેખાઈએ. અને આપણા પ્રભુ પોતે પણ એ પ્રકાશિત છે. એ પોતે કહે છે હું જગતનું અજવાળું છું. અને જે કોઈ પ્રભુની પાસે આવે છે એને પ્રભુ એના સામર્થ્ય પરાક્રમથી અને એના પ્રકાશથી ભરી દે છે ને તેઓ પણ પ્રભુને પગલે ચાલતા ઘણા માટે આશીર્વાદનું કારણ બને છે. અહીંયા આપણે જોઈએ છે કે પ્રભુના શાસ્ત્રને ગીત શાસ્ત્ર 119:1-5 ની અંદર આપણે જોઈએ છે કે મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગોને સારું અજવાળારૂપ છે. નીતિ વચન 6:23 કેમ કે આજ્ઞા દીપક છે અને નિયમ પ્રકાશ છે. પવિત્ર આત્માના દાનોને પ્રકટીકરણ 4:5 ની અંદર અગ્નિના 7 દીવા બળે છે. એ સાથે આપણે જોઈ શકીએ છીએ હોલવી નાખવું એટલે દુષ્ટોનો વિનાશ ની વાત લખવામાં આવી છે. અયુબ 18:5મી કલમ 6:21-17 ની અંદર ઘોર અંધકારમાં હોલવી નાખવું, મા બાપને શ્રાપ દેનારને સંપૂર્ણ વિનાશ કરવાની વાત. નીતિવચન 20 અને 20મી કલમ તેનો દીવો ઘોર અંધકારમાં હોલવી નાખવામાં આવશે. આપણે સર્વ ગીત ગાઈએ છે રાખજો દીવા સળગતા, રાખજો રે વાયરે ઓલવાઈ ના જાય, 392મું ગીત નંબર. અને વાલા મિત્રો, આપણે ઘણી વખત એવા દાખલાઓ પણ સાંભળ્યા છે. અને અહીંયા કહેવામાં આવે છે કે મીણબત્તી સળગે છે ત્યારે બીજાને પ્રકાશ મળે છે, આનંદ થાય છે. પણ મીણબત્તીને પીગળતા પીગળતા ખલાસ થઈ જવાનો પણ આનંદ હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં અજવાળું જ્યોતિ બનીને આવ્યા અને તેમણે આપણે માટે સર્વસ્વ આપી દીધું. પ્રભુ ઈસુ આજે આપણી પાસે એ જ અપેક્ષા રાખે છે કે અંધકારરૂપી જગતમાં આપણે જ્યોતિ સમાન બનીએ. પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, અમ્મા પ્રાણ પૂરો. વાલા મિત્રો, આપણે પ્રભુના લોકો બાળકો તરીકે આ પૃથ્વી પર જીવન જીવી રહ્યા છે ત્યારે પ્રભુ આપણી પાસે એ જ અપેક્ષા રાખે છે કે તમે ને હું ખરું ખ્રિસ્તી જીવન જીવીએ. આશા રાખું છું કે આજની આ બાઇબલ સ્ટડી દ્વારા, આજના વચન દ્વારા પ્રભુ આપની સાથે વાતને વ્યવહાર કર્યો હશે. અને આજના વચનો આપણ સૌને પ્રભુ વિશેષ સમજણ માટે કૃપા આપે, તે પ્રમાણે જીવન જીવવાને માટે પણ પ્રભુ આપણ સૌને મદદ કરે, એ જ મારી પ્રાર્થના રહેશે. આમેન. થેન્ક યુ.